સુરત માટે આજની રાત ખૂબ ભારે છે। રાતના 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી અતિશય ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને મહાનગરપાલિકા દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે, અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં સાવધાન રહેવાની તંત્રએ અપીલ કરી છે અને નીચાણવાળા વિસ્તારો તાત્કાલિક ખાલી કરવાની પણ તંત્રએ સૂચના આપી છે, કારણ કે ખાડીમાં પણ પૂર આવ્યું છે અને સવારથી જ સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને સૂચના આપવામાં આવી રહી છે। તો આજે રાત્રે પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સવારથી જ સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, તેને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। સુરત મ્યુનિસિપલ કમિશનર સહિત સુરત મહાનગરપાલિકાનું આખું તંત્ર અત્યારે એલર્ટ છે અને ICCC સેન્ટર બનાવ્યું છે, ત્યાંથી તમામ મોનિટરિંગ કરાઈ રહી છે। સૌથી મોટી આગાહી અત્યારે કરાઈ રહી છે કે રાત્રે 11 થી લઈને સવારે 4 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેમાં ગત વખતે વરસ્યો હતો એની કરતાં પણ વધુ વરસાદ વરસવાની શક્યતા છે, જેને લઈને સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા લોકોને ખાસ સૌથી મોટી અપીલ કરી છે કે રાત્રે 9 વાગ્યા પહેલા તમામ લોકો પોતાના ઘરે કે નિવાસ સ્થાને પહોંચી જાય। આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર જી જોડાયા છે, નાગરાજનજી જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સર, કઈ રીતની અપીલ કરાઈ રહી છે લોકોને અને અત્યારે કઈ રીતની મોટી આગાહી છે, શું કહેશો? સુરત શહેરી વિસ્તારમાં જે વરસાદની આગાહી છે એમાં ઓછા સમયમાં વધારે પાણીનો વરસાદ થાય એટલે 1 કલાકમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ થવાની સંભાવના છે। તો એમાં 3 ઇંચ 4 ઇંચ થાય તો આપણને પૂર જેવી પરિસ્થિતિ પણ ઉપસ્થિત થઈ શકે છે કદાચ। અને ઉપરીવાસમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની આગાહી છે, એટલે આખા રાત વરસાદની આગાહી ચાલે છે। તો આપણે તકેદારીના ભાગરૂપે 8-9 વાગ્યા સુધી તમામ ઘરે સુરક્ષિત પહોંચી જાય, બાળકો સાથે વ્યવસ્થિત બધા ગોઠવાઈ જાય એ રીતે આપણે લોકોને અપીલ કરીએ છીએ। રાત્રે બહાર જવાનું ટાળે અને વરસાદની રમત ગમતમાં પણ કંઈ અકસ્માત ના થાય એના માટેનું ખાસ તકેદારી રાખવા માટે વિનંતી કરું છું। અને બીજું, વાહનનું પણ બંધ પડી શકે છે અને ટ્રાફિકનું પણ નિયમન માટે ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવશે, એટલે એના લીધે પણ લોકોને ડિસ્ટર્બન્સ થઈ શકે છે। એટલે આપણે બધાએ વ્યવસ્થિત પૂર્વ પ્લાનિંગ સાથે રહીએ તો બેટર છે। અને લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને આપણે ખસેડવાનું કામગીરી ચાલુ થઈ ગયું છે અને બધા શેલ્ટર હોમ્સ એક્ટિવેટ કર્યા છે। આમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી, પૂરેપૂરું આપણે તૈયારી તો રાખેલું છે, પણ એક આગોતરું આયોજન તરીકે આપણે આ બધા કામગીરી કરીએ છીએ, જેથી કરીને માલસામાનનું નુકસાન અથવા જાનહાનિનું નુકસાનને આપણે બિલકુલ ટાળી શકીએ, એના માટે આ બધું પ્રયત્ન છે। સર, ગઈ વખતે જોવા મળ્યું હતું કે અનેક કર્મચારીઓ ફસાયા હતા, વાહનો પાર્કિંગમાં ડૂબ્યા હતા, માલસામાનને નુકસાન થયું હતું। આ વખતે એને લઈને પણ કઈ રીતે સૂચનાઓ અપાઈ છે? એ બધામાં આપણે આગોતરું આયોજન માટે તમામને તાકીદ કરી છે અને કર્મચારીઓને પણ એમના સેફટી માટેનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને પાણીનું જે લેવલ જ્યારે વધશે તો આપણે થોડું પહેલાથી જ અટકાયતી પગલાં ભરીશું એવું પણ આપણે નક્કી કર્યું છે અને એવી રીતે તમામને સૂચના પણ આપવામાં આવેલી છે। પોલીસ ખાતા, કલેક્ટર કચેરીને સાથે સંકલનમાં રહીને યુજ્યુશિયલ ટોરન્ટ બધાને પણ સાથે રાખીને આપણે એક ટીમ તરીકે કામ કરવાનો પ્રયત્નશીલ છીએ। બીજું કે તમામ એસોસિએશનો જે છે વ્યાપારિક, એને પણ સીધી સૂચના આપી છે અપીલ માટેની, કઈ રીતે? અમારા તંત્ર દ્વારા તમામ જે વેપારી એસોસિએશન છે, ડાયમંડ એસોસિએશન છે અને ઇન્ડસ્ટ્રીયલ બોડીઝ છે, એમને પણ ખાસ વિનંતી કરવામાં આવેલી છે કે આજે 9 વાગ્યા સુધી તમામ કર્મચારીઓ ઘરે પહોંચી જાય તે રીતના આયોજન કરવામાં આવે એને ખાસ વિનંતી કરવામાં આવે છે અને મોટાભાગે પોઝિટિવ રિસ્પોન્સ પણ આપણને મળ્યું છે। બીજો એક આખરી સવાલ એ કે ગત વખતે જે થોડા દિવસ પહેલા વરસાદ આવ્યો હતો તેમાં 16 ઇંચ જેટલો વરસાદ આવી ચૂક્યો હતો, આ વખતે કેટલી આગાહી છે કે જેને લઈને તંત્ર એકદમ એલર્ટ પર અત્યારે અપીલ કરતું જોવા મળ્યું છે? અત્યારે કોઈ ચોક્કસ આંકડા આપવામાં આવેલ નથી, પણ અતિ ભારે વરસાદનું આગાહી છે અને તકલીફ ત્યારે પડે જ્યારે એક જ કલાકની અંદર અથવા 2 કલાકની અંદર અને મર્યાદિત વિસ્તારમાં વધુમાં વધુ પાણી પડે તો આ બધા પ્રશ્નો થાય, અથવા ગ્રામ્ય વિસ્તાર, ઉપલી વિસ્તારમાં, પલસાણા કે અન્ય વિસ્તારોમાં વધારે વરસાદ પડવાથી ખાડીમાં વધારે પાણી આવે તો લો લાઇંગ વિસ્તારમાં ઓવરફ્લો થઈ શકે છે। આ બંને રિસ્ક આપણી પાસે છે, તો એના માટે આપણે તકેદારી કરી રહ્યા છીએ। જે ખાડી વિસ્તારો છે એને ખાસ કરીને ગઈ વખતે એક માળના વચ્ચે જેટલા પાણી ભરાયા હતા તો એમને કઈ રીતની સૂચના આ વખતે ખાસ તંત્ર દ્વારા કહેવાય છે? એટલે એમાં જે છે લો લાઇંગ વિસ્તારમાં ગયા વખતે જેટલું પાણી ભરાયું હતું આ વખતે બધા જગ્યાએ ખાલી કરી દે, કોઈ માલ સામાન ના રાખે અને તે જગ્યામાં આપણે બોટનું પણ અત્યારે સ્ટેન્ડ બાયમાં મૂકી દીધું છે। NDRFની 2 ટીમ, SDRFની 2 ટીમ કાર્યરત છે, હજી 2 ટીમો આવવાની છે, એટલે આપણે પૂર્વ તૈયારીના ભાગરૂપે આ બધું કરી રહ્યા છે। એ તકેદારીના ભાગરૂપે છે અને તૈયારીના ભાગરૂપે છે, કંઈ ચિંતા કરવાની વાત નથી, પણ આપણે એલર્ટ રહેવાની જરૂર છે।
બિલકુલ, એટલે ખૂબ જ મહત્વની અને મોટી વાત અત્યારે સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા કરવામાં આવી છે. સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ફરી એક વખત આપણે દ્રશ્ય બતાવું છું કે અત્યારે આપણે જે જગ્યાએ ઉભા છે તે સુરત મહાનગરપાલિકાનો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ એટલે કે ICCC સેન્ટર છે ને ત્યાંથી તમામ બાબતોની મોનિટરિંગ અત્યારે કરાઈ રહ્યું છે અને સુરત મહાનગરપાલિકા કમિશનર અહીંથી પડપડની માહિતી લઈને પણ અત્યારે તમામ લોકોને સાવચેત કરી રહ્યા છે. બીજી તરફ વાત એ છે કે અતિ ભારે વરસાદ જે વરસી શકે તેવી વાત છે. એટલે 11 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધીની સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની અને આમાં ક્યાંક પૂર આવી શકે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે તેવી એવી વાત છે. તેને લઈને તંત્ર એલર્ટ છે અને લોકો પણ હવે જાગૃત થાય, પોતાનો માલ સામાન જે છે તે લઈ શકે, બચાવી શકે અને સાથે સાથે લોકો સમયસર ઘરે પહોંચી જાય તે માટે તમામને 9:30 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવા માટે અપીલ કરાઈ છે. વ્યાપારિક સંગઠનોને પણ કર્મચારીઓને વહેલા ઘરે પહોંચી જાય તે માટેની અપીલ કરવામાં આવી છે અને આ તમામ બાબતની તૈયારીઓ અત્યારે સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.